માત્ર 10 મિનિટમાં આવા ચૂરમાના લાડુ બનાવીશું. મુઠિયા કરવાના, ભાખરી કરવીના, મોણ દેવુંના લોટ બાંધો. એકદમ સિમ્પલ અને ઝડપથી બની જાય. એના માટે ઘીમાં સરસ રીતે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લેશું. ડ્રાયફ્રૂટ સરસ રોસ્ટ થઈ જાય ને પછી કાઢી લઈશું. એ જ ઘીમાં આપણે ફરીથી 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું. સારી રીતે શેકવાનો છે. જરૂર લાગે ને એટલું આપણે એમાં ઘી એડ કરતું જવાનું છે. તો 4 ટેબલ સ્પૂન ઘીમાં આ 1.5 કપ લોટ શેકાઈ જશે. આ રીતે હલકો કલર ચેન્જ થઈ જાય, બ્રાઉન કલર એવો, ત્યાં સુધી શેકી લેવાનો. બદામી કલરનો લોટ થાય એટલે વચ્ચે આ રીતે ગુંદર એડ કરવાનો. ગુંદર એડ કરવું ઓપ્શનલ છે. અને આ રીતે દાણેદાર થઈ જાય ને પછી એમાં ગોળ એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લેશું. અને ગોળ મેલ્ટ થવા લાગે ને પછી એમાં દૂધ એડ કરીશું. દૂધના લીધે સોફ્ટ બનશે. સારી રીતે મિક્સ કરી દેશું. ડ્રાયફ્રૂટ એડ કરી મિક્સરને નીચે ઉતારી અને એક વાસણમાં કાઢી હલકું ઠંડુ થાય ને એટલે આ રીતે મોલ્ડ લઈ એમાં ખસખસ અને પિસ્તાથી ગાર્નિશ કરી આ રીતે લાડુ બનાવી તૈયાર કરીશું. તો ટ્રાય કરજો.